ભાવનગરના ફોરેસ્ટ અધિકારીને ફાંસી આપવા માટે લોકો આવી ગયા છે મેદાનની અંદર. તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ટ્રિપલ મર્ડર કેસનો આરોપી શૈલેષભાઈ, જે પોતે મિત્રો ભાઈ કીધું ક્યાંક ને ક્યાંક તેમને ભાઈ ગઈકાલે કોર્ટની અંદર પણ રજૂઆત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કોર્ટે ભાઈ 7 દિવસના જે અવાજ કીધો રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ હાલ ગુજરાતની અંદર લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે, ખુલ્લેઆમ નારાઓ લગાવી રહ્યા છે કે ફાંસી આપો, ફાંસી આપો, આ હત્યારાને ફાંસી આપો. હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. જે આ ઘટના ઘટી છે ને, આમની અંદર શૈલેષભાઈની પત્ની અને ત્યાં સાથે મિત્રો વાત કીધું એક દીકરી અને એક દીકરાને, આ ત્રણેયની મિત્રો વાત કીધું ખાડો ગાળીને મારીને દાટી દીધા. શૈલેષભાઈ ખુદે મિત્રો વાત કીધું બધું કૃત્ય આચર્યું. ત્યારબાદ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે કે ભાઈ ગુજરાતની અંદર ચાલી શું રહ્યું હતું. આપણે યુપી બિહારની અંદર એવી ઘટનાઓ સાંભળતા હતા કે પોતાની પત્નીએ હત્યા કરી નાખી, પતિની અથવા પતિએ પત્નીની હત્યા કરી નાખી. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર આવું થાય, એ પણ ભાવનગરની અંદર. તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર રબારી સમાજના લોકો પણ મેદાનની અંદર ઉતરી ગયા છે કે હત્યારાને ફાંસી આપવામાં આવે. ક્યાંક ને ક્યાંક લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ કાંડ થયું છે. આ પોતે મિત્રો ભાઈ કીધું ક્યાંક ને ક્યાંક એક ઘર, એક મિત્રો ભાઈ કીધું માળો વીખી નાખવામાં આવ્યો છે. તો ત્યારબાદ મિત્રો શૈલેષભાઈના પપ્પા પણ મેદાનની અંદર ઉતરી ગયા છે. તેમને પણ કહ્યું છે મારા દીકરીએ આવું કાંડ કર્યું હોય તો તેને કડકમાં કડક સજા આપવામાં આવે. સુરતની અંદર પણ લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે કે ભાઈ આને જલ્દીથી જલ્દી સજા આપવામાં આવે, ફાંસી આપવામાં આવે, આ રાક્ષસને ફાંસી આપવામાં આવે, એવા નારાઓ લાગ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડની અંદર શું કબૂલાત કરે છે, કેના કારણે તેમને માર્યા હતા, શું કામ આવી શકે છે, શું કાંડ આવી શકે છે, કયું કારણ આવી શકે છે, જે પણ આવશે તમારા સમક્ષ જલ્દી આવવાનું છે. તો ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો. લાખો લોકો વિડીયો તો સબસ્ક્રાઇબ નથી કરતા, જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો જેથી પલે પલની અપડેટો તમારા સમક્ષ હું લાવતા રહું, તમને આપતા રહું. હાલ તમે બધા લોકો ડેલી વિડીયો જોશો, સબસ્ક્રાઇબ બિલકુલ નથી કરતા, કંજૂસ ના કરો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આવવાના અપ ટુ ડેટ લેટેસ્ટના વિડીયો A to Z તમારા સમક્ષ ધીમે ધીમે લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.